જઈને આવી ગયો એ તો ભૂલો પડી ગયો તો છે શેમ? બે જગ્યા બે વખત ગાડી ઓમ જઈને પછી લેવા આયા. મમ્મીને જો તો મહેસાણા મમ્મી તો એના મોમાના ઘેર જઈ જઈને આવ્યા તા મમ્માને ઘેર ફરીને ચોક મેં શું આમાં આવી જતું કાશ તો જો નહીં ધોઈને તૈયાર થઈ ગયો છે ને પાછો પ્રચાર મોકલ્યો હજી પેલી સ્લીપો કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વાગી ગયા છે 8:30 અને વ્લોગ આપણે કરી દીધો છે અત્યારમાં સ્ટાર્ટ. તો જો બધાને પહેલાં કરી દઈએ ગુડ મોર્નિંગ, કારણ કે વરસાદનું તો વાત થાય એમ નહીં, કારણ કે અંબાલાલ આગાહીઓ ઠોક ઠોક કરું છું ગાઈસ, દાબીને નહીં મમ્મી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વરસાદની તો વાત જ ના થાય કે વરસાદની તો અમે વાત જ ના થાય. આ તો કોરું કાઢાય તો સપનો જોવાનો. કોરું કાઢે તો અમે હાનું કોરું કાઢે છે. જો કોરે મોરેનું વાતાવરણ બતાવી દઉં ગાઈસ. જો ગમા ગમ ઘોટ કઈ કાઢ્યું છે તાણ કે અમે તાને શું કરીએ? બાજરી તો હની આપણને લેવા દે. તો ગાઈસ બાજરી હાથમાં આવે એમ લાગતું નહીં. વરસાદનું વાતાવરણ એવું બદલાઈ ગયું છે, અઠવાડિયાથી તડકો જ નહીં પાડ્યો. તેજલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કર્યું વહેલા વરગ નહીં બોધે છે? તો જો ગાઈસ તેજલ તો વરગ નહીં બોધે છે કપડો સુકવવા માટે. તો જો ને તો ખુરશી મેલી છે, આ બાજુ એક પર પગ મૂક્યો છે. ખુરશી બુરશી ફરી જશે ને તો સીધો ભોય આવશો. તું બધે અમે સડી છે ને મારા ખુરશી વજન નહીં ખાવા તો મોય પઈ ગયા ને મેં. હા તો ગાઈસ ચલો આ બાજુ તો બે જણો મમ્મી ને બે જણો વર્ગની બધું કપડો સુકવવા માટે. તો ગાઈસ જો સૃષ્ટિ તો અહીંયા હિંચકો બધીને એકા છે વહેલા. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તારા શું છે લેખન પતી ગયું? બેન ને કોઈ આપ્યું જ નહીં ને. તે બેન તો ના આપું, મોય જોઈ જોઈને લખવું તો પડે કે. તું તો હવારાની ફરે જાય છે, થોડી વાર લખીને પછી ઊભી થઈ જાય. હવે રજાઓ પતી જાય, શાળાઓ ખુલી જાય એટલે સરખું ભણવાનું વ્યવસ્થિત. શું કીધું? હા. મેશું તો આ બાજુ રમ્યા હતા એકલી. મેશું રાધે રાધે કરો. એટલે મેશું લખે છે વહેલા. સૃષ્ટિ નહીં લખતી પણ તું જે મેશું લખે છે. લાવો રાધે કરજો, રાધે કરો, રાધે કરો. અરે શરદી થઈ ગઈ છે. રાધે રાધે કરો, રાધે. ના તો જો મેશું તો અહીંયા રમે છે. મેશું રાધે ના કરી તું યાર. મેશું રાધે કરો અને મેશું રાધે કરશે. એ તું શું રાધે કરો, રાધે કરો. મેશું આ બાદ આવી જતું. તો જો મેશું ને ત્રીશું બે તો લડાઈશું. રમ એટલી ઘડી રમું ના તો લડાઈ. તો કઈ આ બે તો આખો દાડો લડા કરે આજુબાજુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ તો હત રાખવી પડે ના કર. બે જણા રમ એટલી ઘડી રમું છું અને પછી ભેગો થઈ જાય. નો ઓહો તમને મારશે આઈન. મારી બેટા મારી. હા તો એ તો રોવો તો કશો તો એ જ ખબર નહીં પડતી. આ ટેડી રમો, ટેડી એ ટેડી લે. જો આવ્યો ગાઈ ગાડી હેડ. તો બાને તો બેસી ગયો છે ગાયની હત રાખવા માટે. નહીં ગુડ મોર્નિંગ. શેમ અવાજ ડીમ થઈ ગયો? કઈ વિકેટ જવાની તૈયારીમાં છે? તો ગાઈસ બાતો છે ને ઘડી અમુક વાર બીમાર થઈ ગઈ નહીં. જો ડેલી તો બેહરી છે ને. ખેબડી આમ તો ડુસા પર હશે જબ્બર. આપણે બેહીએ ને તો ડુસા પર. તો ચલો ગાઈસ ફટાફટ કોમ લાગે બનાવ. તો ગાઈસ મમ્મીને જો આજ તો વહેલા તૈયાર થઈ ગયો. તૈયાર થઈ જશે. જીએ છે મહેસાણા. મહેસાણા જઈશ મમ્મીને તો ગાઈસ. કેમ
મારા મોમો છે તીકણ હમ જે બોલાય કરે છે કે હમ એક મોમાના ઘેરે જતી આવે મેહોણા રહી રે એટલે મહેમાન આવે છે તો ગાઈઝ મમ્મી તો વહેલા તૈયાર થઈને અને જાય છે ઓણું કરવા માટે નહીં આપણે તો જઈએ છીએ પાવતી આપવા માટે જો મતદાનની પાવતીઓ છે લો આ એ પાવતીઓ કઈ આપવાની છે થોડી બાકી રહી ગઈ છે તો ચલો આપણે પતાવતા આવીએ હજી આજુબાજુના ગામમાં બાકી છે હજી આપણા ગામમાં બાકી છે તો ગાઈઝ ફટાફટ આપતા આવીએ પાવતીઓ કારણ કે નંબર જોડો બૂથ માટે વોટિંગ કરવા માટે એના માટે તો ચલો ફટાફટ પતાવતા આવીએ આપણે પાવતીઓ લઈને જઈએ છીએ તો ગાઈઝ અકણ તો બની રહ્યા છે રોટલા શાક બની દીધું શાનું બનાવ્યું તો ગાઈઝ ડુંગળીનું શાક બની દીધું છે અને એ બની રહ્યા છે ઘઉંના રોટલા તો જુઓ રોટલા બને છે મમ્મી તો બહાર જતી રહી આજ તો ગાઈઝ મહેસાણા મમ્મીના મોમાના ઘેર જઈ છે અને બા તો એકણ ફરે જઈ શું કરે શું કરો બા શું કરું ઢોર રેલો બજાઈ પેલું બેઠો બાદરીઓ શિયો બાદ આ એ ભાઈ થોડો બાકી છે બીજો લાવી પાડું બીજો પાર હા તો ચલો બા તો આપણે જતા આવીએ ખેતરમાં પાલન કરો બી જતા રહે સારું વાટવા માટે આપણે જઈએ છીએ ત્યાં એના પહાડ તો કઈ આપણે એવું થોડી વાર છે ને દવાખાને જવા માટે નીકળવું કારણ કે છે ને બીમાર થઈ ગયા છીએ તો જો બધું શીખર પપ્પાનો શર્ટ પહેરલા છે કે મમ્મીનો છે કે પ્રકાશનો છે કે દાદાજીનો છે મોટો શર્ટ પહેરીને આવી ગયો હા તો કઈ પ્રકાશનો શર્ટ પહેરે જો હશે એવો લાગે ગગ્ગાવાળા આ તો એને જેપટી હતી ને હા તે ઓની જેપટી છોટાના હમ. 50 વાટા ઓ એ કાપડ એવું છે ને એટલે તે છોટાના કે કા ઉપર તો જો તેજલ ભાભી તો સારા વાટવા માટે બેસી ગયો છે પ્રકાશના પપ્પા બે તો ગાઈ જતા રહ્યા ચૂંટણીમાં લેતા આવું મમ્મીએ જતી રહી બહાર પપ્પાએ જતા રહ્યા પ્રકાશે જતા રહ્યા ઘેર વધ્યા આપણે અને આપણે ગાઈ દઉં થોડી વાર દવાખાને જવા માટે નીકળવું છે તો ચલો તો ગાઈસ પ્રકાશ તો નહીં ધોઈને થઈ ગયો છે રેડી અને પ્રકાશ તો ગોમમાં જઈને આવી ગયો છે કાપતીઓ બધી હાલ દીધી સ્લીપો બધી સ્લીપો અડધી બાકી છે ગાઈસ એક ગોમમાં પતાવતા ટાઈમ થઈ ગયો પ્રકાશ તો જો નહીં ધોઈને તૈયાર થઈ ગયો છે પાછો પ્રચાર મોકલ્યો હજી પેલી સ્લીપો આલી અને રેલીનું આયોજન કરવાનું છે રેલી કરવાની હા થોડી રેલી કાઢવાની એવું કરવાનું બરોબર કારણ કે પછી 5 વાગે પ્રચાર બંધ થઈ જાય પછી એટલે લાસ્ટ ડે છે પછી ગુનો લાગવો પડે પ્રચાર કરીએ ને જઈએ છે આપણા પ્રચારમાં પ્રકાશ તો જાય બાઇક લઈને ઉપડ્યો છે રાજપરી તો ધોઈ નાખી શકું ધોયું ને હાલ ટન લાગે મૂકી દોડા આ રાતે કાદેમાં આપણે નતા બેસી ગયા ઓ ઈ તો જવાય જ ના આરા ટ્રેક્ટર લઈને જતા કી આરા કી ટ્રેક્ટર લઈને અમે વચ્ચે ના મૂકી દી જતા ના કે ખાતર તો ઈ ઠલબુ પડશે ના જવાય ઈ તો કેટલું ભરવાનું તો રાતે આપણે વળી ભોય પડત ના આપણે બે તો ચલો પ્રકાશ તો ગાઈ ઉપડ્યા છે પ્રચારમાં એટલે જઈશું નહીં તો જો બાતો એકન બેઠા શું કરો શું કરું તમે ચાલો મીઠી લાવીને બેસી તમે ના આવું છું ખાધું બેસી તમે જા નાખો તે ખાઈ લે ખાઉં તો ચલો બા તો ગામમાં જઈને આવી ગયો છે સૃષ્ટિની શાળા મૂકીને ઘેર આવી ગયો છે ખાવાનું તો હજી બાકી છે ખાઈ લે આમ ખાઈ લે હું એ ખાધું નહીં મને તો ખાવાનું જ નહીં ભાવતું પેલું આ ગાયનું પોણી ખરી પાઈ દે આ ગાયનું પાવાનું છે ખાલી પૈ નાખું પઈ નાખ પૈ નાખું તો ચલો ગાઈસ આપણે છે ને આ ગાયનું પાણી પી દઈએ આ રેકલી બાકી છે હાથ બધી પૈ નાખી તો જો ગાઈસ આપણે તો બોટલ ચડાવી દીધી છે આપણે તો બીમાર પડ્યા હતા તો હોસ્પિટલ આવી ગયા તો જો એક બોટલ આપણને પહેલી ચડાવી દીધી છે ને હજી બીજી બોટલ ચડાવવાની બાકી છે તો જુઓ તો ગાઈસ આપણે તો ઊંઘીએ છીએ આપણને બોટલ ચડાવી દીધી જુઓ આપણે ઊંઘી છીએ બોટલ ચડાવી ચાલુ થોડી વાર લાગશે કારણ કે 2 બોટલો ચડાવવાની છે એટલા બદલે આપણે બોટલ ગેસ નહીં થાય 2 બોટલો ચડી ગઈ આપણે ઘેર જઈએ ચડી ગયું તારે ઘેર જવાનું જતા ચલો નવા થઈ ગયું એટલા બ્લોગમાં બદલે દવાખાને જઈ અને ઘેર આવી ગયા છીએ તો હજી મમ્મીને આવ્યા નહીં કે પ્રકાશે પાછો આવ્યા નહીં કે પપ્પાએ આવ્યા નહીં
એ 3 જણો તો ફરવા રહ્યો છે તે જે આવ્યો નહીં ને આપણે તો દવાખાને જઈ ઘેર આવી જાય છીએ દવા બવા લઈ ગાઈસ 2 બોટલો ચડાવી બહુ કાઠું પડી ગયું પણ 2 બોટલો ચડાવીને આવી જાય છીએ ઘેર ખેતર બાજુ ઓટો મારતા એ ઘણા દિવસ થઈ ગયા છે આજે કારણ કે લગભગ બધા નહીં અઠવાડિયા જેવું થઈ ગયું તો આજે જતા એ ખેતર બાજુ બાજરી પાકી કે નહીં પાકી એ તો આપણને ખબર જ નહીં વરસાદના લીધે આપણે ખેતરમાં જતા નહીં પણ આજે ખેતરમાં જઈ રહ્યા છીએ હવે આપણે લસકા બાજરી પૂંખી હતી એ જો ઉગી જઈ છે થોડી આ પ્રકાશની પૂંખી હતી તો ચલો આપણે મળીએ હવે સીધા ખેતરમાં જઈને બાજરીવાળા તો ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છીએ નકર તો જો સારે વાઢેલી પડી છે અને 1-2 શેડા તો જો મમ્મી હવે વાઢી લીધા છે ચાર માટે તો જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ સ્પેશિયલ બાજરી જોવા માટે ગઈ પાકી છે કે નહીં પાકી એવું જોવા માટે આવી બાજરી થઈ ગઈ છે રેડી જુઓ પણ વરસાદના લીધે વાઢવાની નહીં હાલ જુઓ કમ્પ્લીટ બાજરીનો દોણો તૈયાર થઈ ગયો છે જુઓ સન બાજરી એકદમ રેડી થઈ ગઈ છે વરસાદના લીધે બાજરી હજી વાઢી નહીં તો બાજરી વાઢવાની શરૂઆત કરી પડે પણ વરસાદ આવી જાય એના પછી જો આપણે તો જમફળ પાકે હોય તો ચલો કાલે ઓટો મારશું પાછા મમ્મીને આવે એટલે આપણે એવું જઈએ ગયા તો ગાઈસ નાનકડી પપઈ નાનકડો પપૈયો આ તો વ્લોગમાં પ્રકાશને બતાવ્યું તો ચલો આપણે તો જઈએ ગયા અને આજે એવી કોમેન્ટ આવી હતી કે નવું ફેમિલી મેમ્બર બતાવો તો ગાઈસ એક ગાય વિવાની હતી એનું મેમ્બર આવ્યું હતું નવું તો આપણે ચલો ગયા જઈને તમને બતાવીએ સીધા આપણે જઈશું ગયા તો જો નાનકડી વાડીમાં ભીંડા અને ચોળી અને ગવાની શેગો જો તૈયાર થઈ જઈ જો ગાઈસ નાનકડી વાડીમાં નાની વસ્તુઓ તૈયાર થઈ જશે રીંગણ બીંગણ બધું જો લીલો મરચો ને બધું અને એ તો સરસ મજાની દાળમ પણ તૈયાર થઈ જવાય તો જો હવે તેજલ ભાભી તો આવી ગયા છે ગાયો દોવા માટે એકલો જવું મેશું થોડી વાર બહાર રાખશી તો ચલો એ તો થોડી વાર હું પાછો જાઉં છું લઈને તો ચલો આપણે રેલી જતી રહી છે ગાઈ દોડીને આપણે લેવા માટે તો આપણે તો રેલી લેવા માટે જઈએ છીએ બીમાર છીએ છતાં પણ આપણે જવું પડશે રેલી લેવા માટે થોડી તાકાત રાખી જવું પડશે ઘેર કોઈ છે નહીં એટલે સંગીતા ભાભી અને તેજલ ભાભી 2 જણ ગાયો દોડું આપણે રેલીને લેતા આવીએ જો તો બતાવું રેલી શિયા ખૂણા જતી રહી છે તો જો રેલી રે એક નહીં 2 રેલીઓ જતી રહી છે એક નહીં 2 પોચ બોધોથી મહી 3000 છે 2 રેલીઓ જતી રહી જોઈએ ગાઈઝ પેલી 2 દેખાઈ જો તો આપણે ચલો રેલી લેતા જઈએ પહેલાં તો મમ્મી તો જો ગાઈઝ મહેસાણા જઈને આવી છે મમ્મીને તો જઈને આવી ગયો મહેસાણા જઈને આવી ગયા અને આવું બધું લાવ્યા છે લાયા શાકભાજી પાપડી ખાવા પીવાનું છે બધું અને આવું તો જો મમ્મી તો સાડી લીધી નહીં મમ્મી હા મમ્મીને જો તો મહેસાણા મમ્મી તો એના મોમાના ઘેર જઈ જઈને આવ્યા તા મોમાને ઘેર ફરીને આવ્યા ચોકણ હતું ચોકણ પોલીસ સ્ટેશનમાં હા અંદર છે ને મહેસાણા પોલીસ સ્ટેશનથી કણ તો જો મમ્મીને તો મહેસાણા પોલીસ સ્ટેશન છે ને ગાઈસ એ મમ્મીના મોંમાં ઈકણ રહી ના પોલીસ સ્ટેશનમાં રહેશે ને તો મમ્મીને તો જઈને આવી ગયો છે એ તો ભૂલો પડી ગયો તો છે શેમ? 2 જગ્યા 2 વખત ગાડી ઓમ જઈને પછી લેવા આયા એ રા પોપટ મોમો હા હું આવી પોપટ મોમો તો જો મમ્મીને તો આવી ગયો છે મેસી મમ લાવીએ મમ લે મમ મામા લાગ લે ઇન તો ગાય દોવી તો શું મમું ખાવા જાય હોય તો તો આવો હું એ હાલ આવ્યો દવાખાને જઈને હતા ગોમમાં પણ ગોમમાં તો જઈને આવ્યા પણ દૂધ ભરાયા વગર આવતા રહેશે કારણ કે આપણે શાક લેવા ગયા હતા ઇમરજન્સીમાં અને લાઈન ડેરીમાં ફૂલ હતી એટલે દૂધ મૂકીને અને આવતા રહીએ ગયા તો થોડી વાર રહીને પાછા જઈએ દૂધ ભરાવા માટે હા દૂધ ભરાવાનું બાકી છે દૂધ તો લઈ ગયો તો પણ ડેરી મૂકીને આવ્યો લાઈન વધારે હતી એટલે મૂકીને આવતો રહ્યો શાકભાજી લાવવાને છે ચલો બાઇક લઈને એક જ જોયું બધું મરચો ને બધું લાવવાનું હતું કે હું જોયું તો જો મમ્મી તો ગાઈ ઢોર બધા છે પૈસા આલુ અગરબત્તી લેતા જતા પૈસા હાલે તો લેતા હું ઓ એ તો રેલું લે અરે આ શું લટકી રહ્યું છે આ શું લટકી રહ્યું છે નેનું નેનું રેલું એ રેલું તો જો ભાઈ તો જો ઢોર બંધાય છે ને આપણે તો શું દૂધ ભરીને આવી નહીં ગયા દૂધ મેલીને આવ્યો ડેરી સારું કરી લાઈન વધારે હતી એક તાન મેલીને જ આવું
બધાને પાણી પડી જાય આપણે તો જઈએ છીએ બધું તો નહીં બધવાર હતું ઉતાવળ છે હા બધો બાપડા સાર ના ખાઈ ગયો ઈ બાપડા બધી તો હું ઉતાવળ છે તો ચલો બોધતા જઈએ હેડો તો કઈ જો બધ્યાથી ચોખ્ખું છે કઈ નાખી દે આવું કાલે છે ને મંદિર સરી જાય બધું ચોખ્ખું થઈ જાય અંદર કોઈ જીવજંતુ ના રહે ને એટલા માટે બધું પછી કાઢે તો જો ગાઈસ એકાંત તો સંગીતા બેસી ગયો છે રોટલા કરવા માટે બાજરીના અરે ગવાના બાજરી તો હજી છે ઊભી છે હું તો જો સવાણું ખાઈ અરે આ તો સ્લીપ આવું ના કરે આ સરપંચ કહેવાય ભવિષ્યના સરપંચ ભવિષ્યના સરપંચ આવું 2 દિવસમાં સરપંચ બની જાવ ઓહો ઓલે જોજો હરકી ગિલોડી કાપજો ને કે ઓગળી ના વેઠ નાખો તો ગાઈસ જો સૃષ્ટિ બેજી છે ગિલોડી અને બટાકો કાપવા માટે આ સૃષ્ટિને બેહાડી દીધી વાહ વાહ સરસ તો જો સૃષ્ટિ એ કોમ કરે છે નારા સવાણું ખાવાનું કોમ કરે તો જો વૈકન સૃષ્ટિ ઊંઘી છે વૈકન ત્રિશુ ઊંઘી છે વૈકન જો સંગીતા બી ખાવા માટે બેસી ગયો તો બધો પેલા ઘરમાં બેઠો છે સંગીતા બી એકલો વૈકન બેઠો લેડો પેલા ઘર પર નહીં આવું તો ચલો સંગીતા બી હોય ખાવા માટે આપણે જઈએ પેલા ઘરમાં તો જુઓ ભાઈ તો તેજલ ભાભી ખાવા માટે બેસી ગયો છે ને બા ખાવા માટે બે આ 2 જણો હોય બેઠો છું મમ્મીએ તો ખાઈ લીધું અને પપ્પા અને પ્રકાશનું તો કોઈ ઠેકોણું છે નહીં આજ તો 2 જણા વારોના નીકળ્યા છે ને હજી વાત જમા થયા નહીં એક વખત આવ્યા હતા હા બપોરે આવ્યા ને ત્યાં 9 આવ્યા નહીં હજી તો ચલો ગાઈસ પહેલાં તો આપણે ખાઈ લઈએ તો ચલો ફટોફટ ખાઈ લઈએ ખાવાનું તૈયાર થઈ ગયું એટલે આપણે તો ખાઈ લઈએ પહેલાં ગાઈસ આપણો વ્લોગ અહીંયા પતાવી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં તો ચલો આપણો તો વ્લોગ આટલો પતાવી દઈએ તો ચલો ગુડ નાઇટ તો ચલો છેલ્લે આપણે અત્યારે કરી દઈએ ગુડ નાઇટ ગુડ નાઇટ હું તો ગુડ મોર્નિંગ કરી દીધું હું પેલા તો કોઈ ખબર જ નહીં તો ચલો ગુડ નાઇટ